હલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છુ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વડોદરાના મહાકાળીનું ફેમસ સેવ ઉસળ ઘરે બનાવતા શીખીશું. આ સેવ ઉસળની રેસીપી મને મારા કાકી પાસેથી મળી હતી, જે વડોદરામાં રહે છે. અને વડોદરામાં લગભગ દરેક ઘરોમાં સેવ ઉસળ આ જ પ્રમાણે આ જ રીતથી બનાવાતું હોય છે. અને સેવ ઉસળના મસાલા મેં પહેલાં તમારા સાથે શેર કરી ચૂકી છું તેની રેસીપી. તેની લિંક હું ફરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો સેવ ઉસળ માટે આપણે સૌથી પહેલાં તો સફેદ વટાણા લેવાના છે 1 કપ, અને તેને આપણે પલાળી રાખવા પડશે. સરસ રીતે પહેલાં આપણે વટાણાને ધોઈ લેવાના છે, અને ત્યારબાદ તેને આપણે 6 થી 7 કલાક માટે અથવા તો એક આખી રાત માટે પલાળી દઈશું, જેથી વટાણા સરસ રીતે પલળી જાય, કારણ કે વટાણાને ચડતા બહુ વાર લાગે છે. ત્યારબાદ વટાણાને મેં કુકરમાં લઈ લીધા છે, અને તેના અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અને મીઠું નાખીને આપણે વટાણાને 6 થી 7 વિસલ સુધી સરસ રીતે ચડવા દેવાના છે. ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે સેવ ઉસળ માટેની પેસ્ટ બનાવીએ. વટાણા આપણા સરસ ચડી ગયા છે, તો તેના માટે મેં મિક્સર જાર લીધી છે. તેના અંદર આપણે મધ્યમ કદના 2 કાંદાને મેં સમારી દીધા છે, તે ઉમેરી લઈશું. તેના અંદર 1 ટમેટું સમારેલું છે, પાક્કું લાલ સરસ મોટું ટમેટું હતું તે આપણે ઉમેરી દેવાનું છે. તેના સાથે સાથે 8 થી 10 કળી મેં લસણની લીધી છે, તે પણ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ જે તીખું લીલું મરચું આવે તે મેં 1 ઉમેર્યું છે. પેસ્ટ એકદમ સરસ બનાવીશું, અને મસાલો સરસ હશે તો આપણું સેવ ઉસળ ખૂબ જ સરસ બનશે. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો મેં ઉમેર્યો છે. આ પેસ્ટના અંદર જ આપણે 2 નાના ટુકડા તજના ઉમેરી દેવાના છે. તેના સાથે સાથે જ મેં 3 લવિંગ ઉમેર્યા છે. ને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. અને પીસાઈ ગયા બાદ આપણે બાઉલમાં નીકાળી દઈશું, અને સાઈડમાં રાખી દઈશું. આ પેસ્ટ આપણે સેવ ઉસળ માટેની કરી. ત્યારબાદ સેવ ઉસળ માટે જે તરીનો એટલે કે લાલ ચટક રસો ઉપર નાખતા હોય છે, તેના માટેનું આપણે ગ્રેવી તૈયાર કરીશું. તો તેના માટે મિક્સર જારમાં 1 ટમેટું લીધું છે, તેને પણ મેં સમારી દીધું છે. તેના અંદર 12 થી 15 લસણની કળીને મેં સમારી દીધી છે, તે ઉમેરી દઈશું. તેના સાથે જ 2 નાની ચમચી લાલ મરચું પાવડર નાખવાનો છે. તમારા ઘરમાં તીખાશ એ પ્રમાણે ખવાતી હોય તેવી રીતે વધારે કે ઓછી નાખવી. તેના સાથે સાથે અડધી નાની ચમચી આપણે તેના અંદર હળદર ઉમેરવાની છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ને ત્યારબાદ આપણે મિક્સર જારમાં સરસ રીતે તેને પીસી લેવાનું છે. એક વખત પીસી લઈશું, અને ત્યારબાદ થોડું અંદર મેં 1 થી 2 ચમચી પાણી નાખ્યું હતું, કારણ કે મારી પેસ્ટ બરાબર રીતે પીસાઈ નહોતી રહી. એટલે થોડું પીસી લઈશું, અને થોડું પાણી નાખી દઈશું, અને ત્યારબાદ આપણે સરસ રીતે એને એકદમ જ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય એવી રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે. હવે આપણે સેવ ઉસળ માટેનું વટાણાનું જે રસો હોય તે બનાવવાની શરૂઆત કરીશું. તો તેલ કાફી આગળ પડતું લેવું પડે છે, તો તેમાં અંદર મેં 5 ચમચી તેલ ઉમેર્યું છે. ત્યારબાદ આપણે જે સૌથી પહેલાં જે પેસ્ટ બનાવી ઉસળ માટેની તે આપણે ઉમેરી દેવાની છે તેલના અંદર. અને ત્યારબાદ તેને આપણે મધ્યમ તાપ ઉપર, જ્યાં સુધી તેમાંથી તેલ સરસ છૂટું પડે અને જે ટમેટા, કાંદા, લસણ, આદુ, મરચાં આપણે નાખ્યા હતા તેની કચાશ દૂર થાય, ત્યાં સુધી આપણે તેને સરસ રીતે તેલના અંદર સાતળી લેવાનું છે. ત્યારબાદ અડધી નાની ચમચી મેં તેના અંદર હળદર નાખી છે.
1 નાની ચમચી તેના અંદર લાલ મરચું પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ 1 નાની ચમચી મેં તેના અંદર ઉસળનો મસાલો નાખ્યો છે. તેની રેસીપી મેં પહેલાં તમારા સાથે શેર કરેલી છે, પણ ફરીથી તેની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. ત્યારબાદ તેના અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે અને આ બધા જ મસાલાને આપણે ગ્રેવી સાથે 1 મિનિટ માટે મધ્યમ તાપ ઉપર સરસ રીતે સાતળી લેવાનું છે. અને સરસ રીતે સતળાઈ જાય અને સ્લાઇડ તેલ છૂટું પડે ત્યારબાદ આપણે જે બાફેલા વટાણા છે તે આપણે મસાલાના અંદર નાખી દેવાના છે. અને વટાણા ઉમેર્યા બાદ એક વખત માટે આપણે સરસ રીતે મસાલા સાથે વટાણાને મિક્સ કરી દેવાનું છે. ને સરસ રીતે એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ અમે તેના અંદર 2 કપ પાણી નાખ્યું છે. જ્યારે લારીમાં તમે ખાવા જાઓ તો એ લોકો ગેસ સતત ચાલુ રહેતો હોય છે અને પાણી નાખતા જાય, અને જેમ જેમ સેવ ઉસળને એનો જે રસો છે એ ઉકળે તેમ તે વધારે ટેસ્ટી લાગતું હોય છે. તો અત્યારે આપણે પાણી નાખ્યું અને તેને ઢાંકીને 20 થી 25 મિનિટ સરસ રીતે આપણે તેને ધીમા તાપ ઉપર ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. આમ તો આપણે પાણી નાખ્યું છે એટલે ચોંટશે નહીં, પણ છતાં પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી ચોંટવાનો ભય ના રહે. હવે આપણે તરી બનાવવાની છે, તો તેના માટે એક નાના પેનના અંદર મેં 2 મોટી ચમચી તેલ લીધું છે. જે તરી હોય છે તે સ્પેશિયલ તીખાસ માટે હોય છે. તો ત્યારબાદ આપણે જે તેની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દેવાની છે. અને તરીની પેસ્ટ નાખ્યા બાદ આપણે તેને 3 થી 4 મિનિટ સુધી સરસ રીતે ચડવા દેવાનું છે. નોર્મલી તમે જ્યારે બહાર ખાવા જાઓ તો તેલ અને મરચું સખત ઉપયોગમાં આવતું હોય છે આના અંદર. અત્યારે મેં સેવ ઉસળનો મસાલો નાખ્યો છે 1 નાની ચમચી. અડધી નાની ચમચી આપણે કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. મેં તમને જે રીતે કહ્યું આગળ એ પ્રમાણે જ કે તરી કાફી તેલવાળી અને એકદમ તીખાશવાળી હોય છે, તો આપણે એ નાખી દઈશું અને ત્યારબાદ એક વખત સરસ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ આપણે આ પેનને સાઈડમાં મૂકી દેવાનું છે. અને ત્યારબાદ એક નાનું વઘાર્યું લેશું અને એના અંદર તમે 1 થી 4 મોટી ચમચી જેટલું તેલ લઈ શકો છો. અત્યારે મેં 1 મોટી ચમચી તેલ લીધું છે, તો આપણે તે ઉમેરી દઈશું. અને તેલને એકદમ જ ધુમાડો નીકળે એટલું એકદમ ગરમ થવા દેવાનું છે. તેલમાંથી સરસ ધુમાડો નીકળવા લાગે ત્યારબાદ આપણે જે તરી તૈયાર કરી હતી એના ઉપર આપણે આ તેલ રેડી દેવાનું છે. નોર્મલી તમે જ્યારે બહાર ખાવા જતા હો છો ત્યારે તેલનું પ્રમાણ કાફી વધારે હોય છે, પણ અત્યારે આપણે ઘરમાં ખાવા માટે બનાવી રહ્યા છીએ તો મેં થોડો તેલનો ઓછો ઉપયોગ કર્યો છે. હવે આપણે સેવ ઉસળની જે સેવ મળતી હોય છે તે લેવાની છે. આપણે એ સેવ તૈયાર કરી દઈશું. તો મેં 1 કપ સેવ લીધી છે. તેના અંદર આપણે જે સેવ ઉસળનો મસાલો બનાવેલો હતો તે 1 નાની ચમચી આપણે અંદર ઉમેરી દઈશું. તમને જો વધારે તીખાશ ભાવતી હોય તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે જે તરી તૈયાર કરી છે તે મેં 2 મોટી ચમચી તરી નાખી છે તેના અંદર. આ પણ તમે તમારા સ્વાદના અનુસાર વધારે કે ઓછી નાખી શકો છો. અને છેલ્લે આપણે તેના અંદર 3 થી 4 મોટી ચમચી જેટલી એટલે કે 2 જેટલા લીલા કાંદાને મેં ઝીણા સમારી લીધા છે, તેનો જે પાછળનો લીલો ભાગ હોય તે ઉમેરી દઈશું. અને અડધા લીંબુનો આપણે રસ નીચવી દેવાનો છે. ને ત્યારબાદ આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અને આ જે સેવ આપણી જે છે તે તમે જમવા બેસતા હોય ત્યારે જ બનાવી, નહીંતર સોગી થઈ જશે, એકદમ પોચી પડી જશે તો મજા નહીં આવે. અને મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું એટલે મેં અત્યારે થોડું ચપટી જેટલું મીઠું નાખ્યું છે. અને પછી આપણે ફરીથી એક વખત સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો વડોદરામાં મહાકાળીનું જે ફેમસ સેવ ઉસળ છે, જે લગભગ વડોદરાના દરેક ઘરોમાં આવી જ રીતે બનતું હોય છે, તે બનીને તૈયાર થઈ ગયું છે. આ સેવ ઉસળ એકદમ ગરમ ગરમ ખાવાથી ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.